નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું। તો આજે આપણે એન્ડોક્રાઇન સિસ્ટમ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે અભ્યાસ કરવાના છીએ। અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ અને મિશ્ર ગ્રંથિઓ એમ ત્રણ પ્રકારની ગ્રંથિઓ હોય છે। બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ ફક્ત એન્ઝાઇમનો સ્ત્રાવ કરે છે। एंडोक्राइन એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તે ફક્ત હોર્મોન્સનો સ્ત્રાવ કરે છે અને મિશ્ર ગ્રંથિઓ તે એન્ઝાઇમ અને હોર્મોન્સ બંનેનો સ્ત્રાવ કરે છે। એન્ઝાઇમ એટલે ઉત્સેચકો, પેપ્સિન, ટ્રિપ્સિન જે આવે છે। આપણે સૌપ્રથમ એન્ડોક્રાઇનના સ્થાન જોઈ લઈએ કે જે આપણા શરીરના અંદર જુદી જુદી જગ્યાએ જુદા જુદા ભાગમાં આવેલી છે। હોર્મોન્સ સિવાય કોઈ પણ અંગની કાર્યક્ષમતા જળવાતી નથી। યોગ્ય પ્રમાણમાં હોર્મોન્સ ઉત્પન્ન થવા જરૂરી છે। હોર્મોન્સ એ એવા કેમિકલ પદાર્થ છે જે અંતઃસ્ત્રાવ વડે ઉત્પન્ન થતા હોય છે અને તે રુધિર સાથે મળી અને આખા શરીરમાં જુદા જુદા અંગોને કાર્ય કરવા માટે પ્રેરે છે, તેમની કાર્યક્ષમતા વધારે છે। બરાબર, તો આપણે આજે કઈ કઈ ગ્રંથિઓ શરીરમાં કયા ભાગમાં આવેલી છે તે જાણીએ અત્યારે। તો સૌપ્રથમ મગજના અંદર પિનિયલ ગ્રંથિ આવેલી છે, ત્યારબાદ પિચ્યુટરી ગ્રંથિ। પિનિયલ ગ્રંથિ એ સૌથી નાનામાં નાની ગ્રંથિ છે। તે મેલાટોનિન અંતઃસ્ત્રાવ, જે મેલાટોનિન હાર્મોન્સ કહેવાય તેનું સ્ત્રાવણ કરે છે પિનિયલ ગ્રંથિ। પિનિયલ ગ્રંથિ તે ઊંઘ માટે, જે ઊંઘ આવી જોઈએ નિંદ્રા, તો નિંદ્રા માટેની સ્લીપિંગ ગ્લેન્ડ તરીકે પણ ઓળખાય છે પિનિયલ ગ્રંથિ। ત્યારબાદ આપણે સમજીશું વિસ્તારમાં પિનિયલ ગ્રંથિ વિશે। પિચ્યુટરી ગ્રંથિ, ત્યારબાદ હાઇપોથેલેમસ ગ્રંથિ। તો પિચ્યુટરી ગ્રંથિ, હાઇપોથેલેમસ અને પિનિયલ ગ્રંથિ આ ત્રણ ગ્રંથિઓ મગજના અંદર આવેલી છે। સૌથી હાઇપોથેલેમસ ગ્રંથિ છે તે શરીરમાં બધી જ ગ્રંથિઓનો કંટ્રોલ કોણ કરે છે? હાઇપોથેલેમસ, જે અગ્ર મગજમાં આવેલી છે। પિચ્યુટરી ગ્રંથિ બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો કંટ્રોલ કરતી હોય છે। ત્યારબાદ આપણે જોઈએ નીચે ગળાના ભાગે થાઇરોઇડ ગ્રંથિ। તો થાઇરોઇડ ગ્રંથિ સ્વરપેટી, જે કંઠનળી આવે છે તેના આજુબાજુ પતંગી આકારે રહેલી। તો થાઇરોઇડ ગ્રંથિ એના એક્ઝેક્ટ પાછળ પેરાથાઇરોઇડ, ઘઉંના નાના દાણા સ્વરૂપે આવેલી છે પેરાથાઇરોઇડ ગ્રંથિ। આ થાઇરોઇડ ગ્રંથિ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની સૌથી મોટામાં મોટી ગ્રંથિ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની સૌથી મોટામાં મોટી ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિ। પેરાથાઇરોઇડ ગ્રંથિ તેના પાછળ થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ। તો થાઇરોઇડ ગ્રંથિ જે હાડકાં અને શરીરની વૃદ્ધિ માટેના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે। થાઇરોઇડ ગ્રંથિ જે એસટીએચ હોર્મોન ઉત્પન્ન કરે છે, એસટીએચ હોર્મોન। આપણે વિસ્તારથી પછી ત્યારબાદ સમજીએ કે કયા અંતઃસ્ત્રાવો, જે કઈ ગ્રંથિઓ કયા અંતઃસ્ત્રાવનો હોર્મોન્સનો સ્ત્રાવ કરે છે તે આપણે જોઈએ। ત્યારબાદ આવશે થાઇમસ, જે શરીરના અંદરના ભાગમાં ત્યારબાદ આવશે થાઇમસ, બે ફેફસાની વચ્ચે હૃદયની નજીક થાઇમસ ગ્રંથિ આવેલી છે। થાઇમસ ગ્રંથિ પ્રોટીનનું નિર્માણ સાથે જોડાયેલી છે। થાઇમસ જે નાના બાળકોમાં 15 વર્ષ સુધી સક્રિય હોય છે, ત્યારબાદ વધુ સક્રિય હોતી નથી। 15 વર્ષ સુધી થાઇમસ ગ્રંથિ સક્રિય હોય, તે પ્રોટીનના નિર્માણ, નાના બાળકો 10 થી 15 વર્ષના બાળકોમાં થાઇમસ ગ્રંથિ વધુ એક્ટિવ હોય છે, તે પ્રોટીન બનાવવાના કાર્ય સાથે જોડાયેલી છે। ત્યારબાદ આપણે નીચે આવીએ, જઠર અને નાના આંતરડાની વચ્ચે પેન્ક્રિયાસ, કઈ ગ્રંથિ આવેલી છે? પેન્ક્રિયાસ। ત્યારબાદ આવેલી છે એડ્રિનલ ગ્રંથિ। તો એડ્રિનલ ગ્રંથિ એ બંને કિડની, બંને મૂત્રપિંડ ઉપરના ભાગે ત્રિકોણ આકારે જોવા મળે છે નાના સ્વરૂપે, એડ્રિનલ ગ્રંથિ, અને નીચે શુક્રપિંડ અને અંડપિંડ। આપણે વિસ્તારથી સમજીએ। આપણે ગ્રંથિઓના મુખ્ય ત્રણ પ્રકાર છે: બાહ્યસ્ત્રાવી ગ્રંથિ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ, મિશ્ર ગ્રંથિ।
બાહ્યસ્રાવી ગ્રંથિ એ ફક્ત એન્ઝાઇમ એટલે ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે અને બાહ્યસ્રાવી ગ્રંથિ એ નલિકા સ્વરૂપે વહન થતી હોય તેમાંથી જે ઉત્પન્ન થતા ઉત્સેચકો હોય તે નલિકા સ્વરૂપે વહન પામશે એટલે એ રુધિરમાં ભળશે નહીં. બાહ્યસ્રાવી ગ્રંથિઓમાંથી જે હોર્મોન્સ ઉત્પન્ન થાય જે ઉત્સેચકો, બાહ્યસ્રાવી ગ્રંથિ ફક્ત ઉત્સેચકોનું નિર્માણ કરે તો એ ઉત્સેચકો રુધિર સાથે ભળતા નથી. બરોબર. શરીરની ચયાપચયની ક્રિયાઓ સાથે સંકળાયેલા એમાઇલેજ, પેપ્સિન, ટ્રિપ્સિન જે જઠરમાં દિવાલમાં ઉત્પન્ન થાય, જે નાના આંતરડામાં પ્રોટીનના સંશ્લેષણ, વિટામિનોના સંશ્લેષણમાં બહુ ઉપયોગી થાય તેવા ઉત્સેચકોનું નિર્માણ કરી શકો બાહ્યસ્રાવી ગ્રંથિઓ. બરોબર. તે હોર્મોન્સનું ઉત્પન્ન કરતી નથી. હવે અંતઃસ્રાવી ગ્રંથિઓ એવી છે જે ફક્ત હોર્મોન્સ ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? ફક્ત હોર્મોન્સ. અને તે આખા શરીરની અંતઃસ્રાવી ગ્રંથિઓનું વજન લગભગ 100 ગ્રામ જેટલું થાય અને તેના દ્વારા સ્ત્રવિત થતા સ્ત્રાવ જે હોર્મોન્સ કહેવાય તે નેનોગ્રામ અથવા મિલીગ્રામમાં પણ હોય છે. બરોબર. એમનો જથ્થો 100 ગ્રામ જેટલી અંતઃસ્રાવી ગ્રંથિઓનું વજન થાય. તો મિશ્ર ગ્રંથિ, હવે એક આપણા શરીરમાં મિશ્ર ગ્રંથિ આવેલી છે પેન્ક્રિયાસ, જેને સ્વાદુપિંડ કહીએ છીએ આપણે. તો મિશ્ર ગ્રંથિ શું કામ કરશે? બંનેનો સ્ત્રાવ કરશે. ઉત્સેચકોનો સ્ત્રાવ પણ કરશે અને હોર્મોન્સનો પણ સ્ત્રાવ કરશે. એટલે એન્ઝાઇમ અને હોર્મોન્સ એમ બંનેનો સ્ત્રાવ મિશ્ર ગ્રંથિ કરે છે. બરોબર. આગળ આપણે જોઈએ બાહ્યસ્રાવી ગ્રંથિઓ આપણે સમજ્યા એન્ઝાઇમનો સ્ત્રાવ કરશે. એન્ઝાઇમનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ, બાહ્યસ્રાવી એટલે બહાર નહીં પણ લેક્રિમલ ગ્રંથિ, જે આંખના અંદર આંસુ આવવા માટેની ગ્રંથિ હોય, આંસુ માટેની ગ્રંથિ, તો એ કઈ ગ્રંથિ છે? લેક્રિમલ ગ્રંથિ. પછી ટ્રિપ્સિન, પેપ્સિન, પરસેવો, આ બધી ગ્રંથિઓ બાહ્યસ્રાવી ગ્રંથિઓ સાથે સંકળાયેલી છે. બરોબર. બાહ્યસ્રાવી ગ્રંથિ, તો બાહ્યસ્રાવી ગ્રંથિ તો એન્ઝાઇમનો સ્ત્રાવ કરે છે. એન્ઝાઇમ એટલે ઉત્સેચક. લેક્રિમલ ગ્રંથિ જે આંખમાં આવેલી છે, જે આંસુ માટેની ગ્રંથિ હોય તો એ કઈ ગ્રંથિ? લેક્રિમલ, જેમાં આંસુ નિર્માણ થાય છે. બરોબર. આંસુમાં કયો એસિડ હોય? સિયાલિક એસિડ. કયો એસિડ હોય? સિયાલિક. પછી આપણે સમજીએ ટ્રિપ્સિન, પેપ્સિન અને પરસેવો. તો આ બધા જે ઉત્પન્ન થવા પાછળ કોણ જવાબદાર છે? બાહ્યસ્રાવી ગ્રંથિ. બરોબર. હવે અંતઃસ્રાવી ગ્રંથિઓ ફક્ત હોર્મોન્સનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ છે. ફક્ત હોર્મોન્સ. અંતઃસ્રાવી ગ્રંથિઓ ફક્ત હોર્મોન્સ, અને અંતઃસ્રાવી ગ્રંથિમાંથી જે હોર્મોન્સ બને છે તે રુધિરમાં મિશ્રણ પામે છે. એટલે રુધિર સાથે મળી અને આખા શરીરમાં જે અંગોના વિકાસ, એની કાર્યક્ષમતા જાળવવામાં મદદરૂપ થશે હોર્મોન્સ. હોર્મોન્સ વગર જીવ ઉત્પત્તિ શક્ય નથી. હોર્મોન્સના કારણે શરીરમાં જુદા જુદા બદલાવ આવે છે. તો હોર્મોન્સ એ એવા કેમિકલ પદાર્થો છે જે શરીરને કાર્યક્ષમ રાખવા માટે જરૂરી. હોર્મોન્સ એ એવા પદાર્થો છે જે શરીરને કાર્યક્ષમ રાખવા માટે સ્ત્રોત પૂરો પાડતા હોય છે. હવે અંતઃસ્રાવી ગ્રંથિઓ જોઈ લઈએ આપણે. તો સૌપ્રથમ ચર્ચા કરીએ આપણે પિનિયલ ગ્રંથિ. તો પિનિયલ ગ્રંથિ મગજના ભાગમાં આવેલી છે. તો પિનિયલ ગ્રંથિ એ મેલાટોનિન હોર્મોન્સ બનાવે છે. કયો હોર્મોન્સ? મેલાટોનિન. એ મેલાટોનિન હોર્મોન્સ એ ઊંઘ લાવવા માટેનું કામ કરે છે. સરસ નિંદ્રા, તો સરસ ઊંઘ આવી તો એ કઈ ગ્રંથિના જવાબદાર છે? પિનિયલ ગ્રંથિ. અને આ પિનિયલ ગ્રંથિ એ સૌથી નાનામાં નાની આપણા શરીરમાં ગ્રંથિ કહેવાય છે. બરોબર. પછી આવશે હાઇપોથેલેમસ. તો પિનિયલ ગ્રંથિ મેલાટોનિન અંતઃસ્રાવ હોર્મોન્સ બનાવશે. તે ઊંઘ માટે જવાબદાર ગ્રંથિ કહેવાય, જેને સ્લીપિંગ ગ્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી ત્યારબાદ આવશે પિચ્યુટરી ગ્રંથિ. તો પિચ્યુટરી ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. માસ્ટર ગ્લેન્ડ એટલે બધી જ અંતઃસ્રાવનું નિયંત્રણ કોણ કરે છે? તો પિચ્યુટરી ગ્રંથિ. ટોટલી બધી જ ગ્રંથિઓ, અંતઃસ્રાવી ગ્રંથિઓ અને બીજી ગ્રંથિઓનું બધાનું કંટ્રોલ કોણ કરે છે? હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ ગ્રંથિ બધી જે મગજનો અગ્રભાગ એના અંદર આવે છે, અગ્રભાગ મગજનો, તે પ્રભાવિત કરે છે. આખા શરીરની બધી જ ગ્રંથિઓનો કંટ્રોલ હાઇપોથેલેમસ ગ્રંથિ કરે છે. ત્યારબાદ પિચ્યુટરી ગ્રંથિ એ બધી અંતઃસ્રાવી ગ્રંથિઓનો કંટ્રોલ કરે છે. બરાબર. માસ્ટર ગ્લેન્ડ તરીકે પણ
તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જોઈએ આપણે એડ્રિનલ ગ્રંથિ. તો એડ્રિનલ ગ્રંથિ જે કહેવાય એ કિડનીના ઉપરની તરફ ત્રિકોણ આકારે આવેલી છે. એડ્રિનલ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ ત્રિકોણ આકાર ઉપર આવેલી છે. ત્યારબાદ થાઇમસ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ એ કિડનીના ઉપર ત્રિકોણ આકારે આવેલી છે. એડ્રિનલ ગ્રંથિ એ બ્લડ પ્રેશર સાથે સંકળાયેલી છે. એડ્રિનલ ગ્રંથિ, બરાબર. ત્યારબાદ આવશે થાઇમસ ગ્રંથિ, જે થાઇમસ પ્રોટીન સાથે સંકળાયેલી ગ્રંથિ છે. થાઇમસ ગ્રંથિ ફેફસાની વચ્ચે હૃદયની નજીક આવેલી ગ્રંથિ છે, બરાબર. થાઇમસ ગ્રંથિ આ પ્રકારે જોઈ શકાય છે. ત્યારબાદ આ પેરાથાઇરોઇડ ગ્રંથિ, જે થાઇરોઇડ ગ્રંથિ એના એક્ઝેક્ટ પાછળ ઘઉંના નાના દાણા સ્વરૂપે આવેલી છે. ઘઉંના નાના દાણા જેટલી સાઈઝની પેરાથાઇરોઇડ. તે બે પ્રકારના અંતઃસ્ત્રાવનો ઉત્પન્ન કરે છે. પેરાથોર્મોન અને કેલ્સિટોનિન બે હોર્મોન્સ બનાવે. પેરાથોર્મોન અને કેલ્સિટોનિન તે આપણે આગળ જોઈએ કે તે કયા કાર્ય સાથે સંકળાયેલા છે. અત્યારે આપણે એનું સ્થાન જોઈ લઈએ કે પેરાથાઇરોઇડ ગ્રંથિ. હવે પેરાથાઇરોઇડ ગ્રંથિ એ પિચ્યુટરી ગ્રંથિના નિયંત્રણમાં નથી. બાકી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પિચ્યુટરી ગ્રંથિના નિયંત્રણમાં છે. અંતઃસ્ત્રાવી, બાહ્યસ્ત્રાવી કે મિશ્રની અંતઃસ્ત્રાવી બધી જ ગ્રંથિઓ પિચ્યુટરીના નિયંત્રણમાં. ફક્ત જે આ કહેવાય પેરાથાઇરોઇડ ગ્રંથિ તે અંતઃસ્ત્રાવી ગ્રંથિ પિચ્યુટરી ગ્રંથિના નિયંત્રણમાં નથી. ફક્ત પેરાથાઇરોઇડ. મિશ્ર ગ્રંથિ કોને કહેવાય છે? તો એન્ઝાઇમ અને હોર્મોન્સ નો સ્ત્રાવ કરે છે. પેન્ક્રિયાસ, એન્ઝાઇમ એટલે ઉત્સેચક, ઉત્સેચકોનો અને હોર્મોન્સ એમ બંને બનાવે છે. કોણ બનાવે છે બંને? તો મિશ્ર ગ્રંથિ. આપણા શરીરમાં મિશ્ર ગ્રંથિ કઈ આવે છે? પેન્ક્રિયાસ, જેને આપણે સ્વાદુપિંડ કહીએ છીએ, જેમાંથી સ્વાદુ રસ બને છે. પ્રોટીન, વિટામિન, એની ચયાપચયની ઘટનાઓ, બરાબર. આપણા શરીરની જે મેટાબોલિઝમ કહેવાય, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન અને ચરબી, તો આ બધાની જે મેટાબોલિઝમ ચયાપચયની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવવા માટે એ એન્ઝાઇમ ઉત્પન્ન કરે છે, ઉત્સેચકો, જેના દ્વારા નાના આંતરડામાં પ્રોટીનનું, વિટામિનનું સંશ્લેષણ શક્ય બને છે. તો એ કોણ ઉત્પન્ન કરે છે? પેન્ક્રિયાસ ગ્રંથિ. તેના આપણે સ્વાદુપિંડ અગ્નાશય તરીકે પણ ઓળખાય છે, બરાબર. સૌથી મોટી ગ્રંથિ કઈ? તો યકૃત, લીવર. અને સૌથી નાનામાં નાની ગ્રંથિ કહેવામાં તો કઈ ગ્રંથિ હશે? પિનિયલ ગ્રંથિ. પણ એ રીતે પૂછે કે સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તો આવશે, સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવશે થાઇરોઇડ, ગળાના ભાગે આવેલી. અહીંયા પેન્ક્રિયાસની આકૃતિ બતાવેલી છે તમને, જે જઠર, યકૃત, જઠર અને નાના આંતરડાની ઉપર જઠર અને આ ભાગ એ પેન્ક્રિયાસ છે, જે સ્વાદુપિંડ તરીકે પણ ઓળખાય. તો અહીંયા આપણે પિનિયલ ગ્રંથિ વિશે સમજીએ. તો પિનિયલ ગ્રંથિ અહીંયા મગજના અહીંયા ભાગમાં જોવા મળે છે. તે નિંદ્રા, પિનિયલ ગ્રંથિ, હાઇપોથેલેમસ અને પિચ્યુટરી ગ્રંથિ. તો સૌપ્રથમ આપણે હાઇપોથેલેમસ સમજીએ. હાઇપોથેલેમસ એ બધી જ ગ્રંથિઓનું નિયંત્રણ, બધી જ ગ્રંથિઓનું નિયંત્રણ કોણ કરશે? હાઇપોથેલેમસ, બરાબર. પિનિયલ ગ્રંથિ. તો પિનિયલ ગ્રંથિ એ ઊંઘ લાવવા માટે, ઊંઘ લાવવા માટે મેલાટોનિન
મેલાટોનિન હોર્મોન કયો હોર્મોન? મેલાટોનિન હોર્મોન. તો પીનિયલ ગ્રંથિ મેલાટોનિન હોર્મોનનો સ્ત્રાવ કરે છે, જે ઊંઘ આવવા માટે જરૂરી છે, બરોબર? તે હોર્મોનનો સ્ત્રાવ પણ કરે છે પીનિયલ ગ્રંથિ. સૌથી નાની પીનિયલ ગ્રંથિ કે સૌથી નાની ગ્રંથિ પીનિયલ ગ્રંથિ છે, જે મેલાટોનિન હોર્મોનનો સ્ત્રાવ કરે છે, જે ઊંઘ પીનિયલ ગ્રંથિ નાના બાળકોમાં વધુ સક્રિય હોય છે, બરોબર? ત્યારબાદ તેની સક્રિયતા ઘટી જાય છે. નાના બાળકો ઝડપથી સૂઈ જાય છે. તેનું કારણ શું છે? તો પીનિયલ ગ્રંથિ મેલાટોનિનનો સ્ત્રાવ તેમાં વધુ કરતી હોય છે. જ્યારે ઉંમર થાય છે, વૃદ્ધમાં પીનિયલ ગ્રંથિની કાર્યક્ષમતા ઓછી હોય છે, માટે તેઓ બહુ વધારે સૂઈ શકતા નથી, બરોબર? તો પીનિયલ ગ્રંથિ મેલાટોનિન હોર્મોન બનાવે છે. તો આ બધા જ પ્રશ્નો આપણે સાંકળવાનો પ્રયત્ન કર્યો છે, જે તમામ પરીક્ષામાં ઉપયોગી થઈ શકે છે. તો પીનિયલ ગ્રંથિ સૌથી નાની ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે, સ્લીપિંગ ગ્લેન્ડ તરીકે. તેનું સ્થાન મગજમાં વચ્ચેના ભાગમાં, બરોબર? ઊંઘ લાવવા માટે ગ્રંથિ પીનિયલ ગ્રંથિ મેલાટોનિન મેલાટોનિન હાર્મોન્સનો સ્ત્રાવ કરશે, તે ઊંઘ લાવવા માટે. નાના બાળકોમાં 15 વર્ષ સુધી તેથી વધારે, બરોબર? ટૂંકમાં નાના બાળકોમાં મેલાટોનિન અંતઃસ્ત્રાવ વધુ બનતો હોય છે, એટલે વધુ સક્રિય હોય છે પીનિયલ ગ્રંથિ, એટલે ઝડપથી સૂઈ જાય છે અને વધારે સૂઈ શકે છે. જ્યારે વૃદ્ધો ઉંમરલાયક વ્યક્તિઓમાં પીનિયલ ગ્રંથિની સક્રિયતા ઓછી થતી હોય છે, માટે આપણે ઝડપથી કે વધુ સૂઈ શકતા નથી. રાત્રે મોડા સુધી જાગે તો વહેલા ઉઠી જતા હોય છે. તો એ કોના જવાબદાર બનશે? પીનિયલ ગ્રંથિ. એ મેલાટોનિન હોર્મોન્સનો સ્ત્રાવ કરે છે, બરોબર? ત્યારબાદ જોઈએ પિટ્યુટરી ગ્રંથિ વિશે. તો આ ગ્રંથિ માસ્ટર ગ્લેન્ડ તરીકે પણ ઓળખાય છે. માસ્ટર ગ્લેન્ડ એટલે બધી જ ગ્રંથિઓનો કંટ્રોલ કરે છે, એટલે બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો કંટ્રોલ કોણ કરે છે? પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો કંટ્રોલ કરે છે. તેના દ્વારા એડ્રિનલ ગ્રંથિ, ત્યારબાદ અંડપિંડ, શુક્રપિંડ બધી જ ગ્રંથિઓ પ્રભાવિત થાય છે, બરોબર? એટલે પિટ્યુટરી ગ્રંથિ જો એ હોર્મોન્સ નો સ્ત્રાવ ના કરે તો આપણા જે એકોડાઇન જે અંતઃસ્ત્રાવી તંત્ર છે તેના પર અસર પડશે, બરોબર? એટલે બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું જે હોર્મોન સ્ત્રાવ કરવાની ક્ષમતા ઘટી જાય છે. માટે પિટ્યુટરી ગ્રંથિને કેવી ગ્રંથિ કહેવામાં આવે છે? માસ્ટર ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિને સેલ દર્શિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. સેલ દર્શિકા ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન પૂછાયેલો છે. સેલ દર્શિકા તરીકે કઈ ગ્રંથિ ઓળખાય છે? પિટ્યુટરી ગ્રંથિ. તે ઘઉંના દાણા જેવી છે. ઘઉંના દાણાની સાઇઝ છે. તો માસ્ટર ગ્લેન્ડ તરીકે પણ તે અગત્યનો હોર્મોન્સ ગ્રોથ હોર્મોન. સૌથી અગત્યનો ગ્રોથ હોર્મોન બનાવે છે, જે હાડકા અને શરીર વૃદ્ધિ માટે જરૂરી છે. હોર્મોન્સ બનાવે છે જે હાડકા અને શરીરની વૃદ્ધિ સાથે માટે ઊંચાઈ માટે જવાબદાર ગ્રંથિ ગણવામાં આવે છે. ઊંચાઈ
જો એનો યોગ્ય ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ થાય તો એની ઊંચાઈ પ્રમાણમાં, જો વધુ પ્રમાણમાં ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ થશે તો એની ઊંચાઈ વધી જશે, બરોબર. એટલે નિયંત્રણમાં જરૂરિયાત મુજબ પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ થાય તો નોર્મલ એની ઊંચાઈ રહેશે, બરોબર. બીજા શરીરની વૃદ્ધિ એટલે ઊંચાઈ, હાડકાની મજબૂતી માટે પણ તે ગ્રોથ હોર્મોન જરૂરી છે. જે ગ્રોથ પ્લેટ આવેલી હોય હાડકામાં તેના માટે જે ગ્રોથ પ્લેટના વિકાસ માટેનો સ્ત્રાવ કરે છે ગ્રોથ હોર્મોન્સ, બરોબર. પિટ્યુટરી ગ્રંથિ, બધી જ ગ્રંથિઓ બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયંત્રણ પિટ્યુટરી. ફક્ત જે પેરાથાઇરોઇડ ગ્રંથિ આવે તે પિટ્યુટરી ગ્રંથિ નિયંત્રણ કરતી નથી. થાઇરોઇડ ગ્રંથિનું નિયંત્રણ કરશે, એડ્રિનલનું કરશે, થાઇમસનું કરશે, અનપિંડ, શુક્રપિંડ, બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયંત્રણ ફક્ત પેરાથાઇરોઇડ ગ્રંથિનું નિયંત્રણ કરતી નથી, પિટ્યુટરી ગ્રંથિ. TSH, LH, ACH વગેરે, બરોબર. એ થાઇરોઇડ ગ્રંથિનું કંટ્રોલ કરે છે. મૂત્રપિંડ, અંડપિંડ, બરોબર. પ્રોલેક્ટિન હોર્મોન્સ પણ પિટ્યુટરી ગ્રંથિ બનાવતી હોય છે. થાઇરોઇડ ગ્રંથિ, તો આપણે થાઇરોઇડ ગ્રંથિ વિશે સમજીએ. થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન હોર્મોન્સ બનાવશે. થાઇરોક્સિન થાઇરોઇડ પરથી થાઇરોક્સિન સરળતાથી યાદ રહી જશે. તો થાઇરોઇડ ગાળાના ભાગમાં આવેલી ગ્રંથિ, બરોબર. થાઇરોઇડ હોર્મોન્સ બનાવશે, શરીરની વૃદ્ધિ સાથે સંકળાયેલી છે, બરોબર. તે ગ્રંથિ કઈ છે? થાઇરોઇડ ગ્રંથિ. તે થાઇરોક્સિન હોર્મોનનો સ્ત્રાવ કરે છે. તે શરીરની વૃદ્ધિ અને હાડકાની વૃદ્ધિ સાથે સંકળાયેલી છે. થાઇરોઇડ ગ્રંથિ બ્લડ પ્રેશર કંટ્રોલનું કામ કરે છે. રુધિરનું દબાણ નીચું લઈ જવાનું કામ થાઇરોઇડ ગ્રંથિ કરતી હોય છે, બરાબર. વધુ થાઇરોઇડ ગ્રંથિમાં એસટીએચ હોર્મોન ઉત્પન્ન થાય છે. આ યાદ રાખજો તમે. થાઇરોઇડ ગ્રંથિ એસટીએચ હોર્મોન જે ઊંચાઈ વધવામાં જવાબદાર છે. એસટીએચ હોર્મોન ઊંચાઈ વધવા માટે જવાબદાર છે. એસટીએચ બીજો ટીએસએચ આવે. એસટીએચ ટીએચએચ એસટીએચ એ થાઇરોઇડ ગ્રંથિ, ટીએસએચ પિટ્યુટરી ગ્રંથિમાં જે હોર્મોન્સ આવેલો છે તે ટીએસએચ, અને જે થાઇરોઇડ ગ્રંથિમાં હોર્મોન્સ આવેલો છે તે એસટીએચ. જે ઊંચાઈ વૃદ્ધિ, શરીરની ઊંચાઈ, હાડકાની વૃદ્ધિ સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ હોર્મોન છે તો એસટીએચ. બ્લડ પ્રેશર કંટ્રોલનું કામ કરે છે. થાઇરોક્સિન હોર્મોનનું સ્ત્રાવ કરે છે. થાઇરોક્સિન હોર્મોન્સ, બરોબર. ત્યાં થાઇરોઇડ પેરાથાઇરોઇડ ગ્રંથિ વિશે સમજીએ તો જે થાઇરોઇડ ગ્રંથિના પાછળના ભાગે ઘઉંના દાણાની નાની સાઇઝની પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. પેરાથાઇરોઇડ 4 દાણા સ્વરૂપે, 4 દાણા જેવી રચના.
પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી છે, તેમાંથી તે બે હોર્મોન્સ બનાવે છે, પેરાથોર્મોન બીજો હોર્મોન બનાવશે કેલ્સિટોનિન. બે હોર્મોન બનાવશે અને કેલ્સિટોનિન. તો આ ગ્રંથિ શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ નું રુધિરનું નિયંત્રણ કરતી હોય છે આ ગ્રંથિ. બરાબર. પેરાથોર્મોન ક્યારે ઉત્પન્ન થાય છે અને કેલ્સિટોનિન ક્યારે ઉત્પન્ન થાય છે તે આપણે સમજીએ. તો કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય, પ્રમાણ વધી જશે તો કેલ્શિયમનું શરીરનું પ્રમાણ વધી જશે તો કઈ ગ્રંથિ ઉત્પન્ન થશે? પેરાથોર્મોન. અને કેલ્શિયમનું પ્રમાણ ઘટી જશે તો કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે? કયો હોર્મોન્સ? તો કેલ્સિટોનિન, જે કેલ્શિયમની બનાવટ સાથે સંકળાયેલું છે. પેરાથોર્મોન એ કેલ્શિયમ વધી જાય શરીરમાં, રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય તો કયો હોર્મોન્સ ઉત્પન્ન થશે? પેરાથોર્મોન. અને કેલ્શિયમ ઘટી જશે રુધિરમાં તો કેલ્સિટોનિન હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. તે બે પ્રકારના કાર્યો સાથે સંકળાયેલા છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ કેલ્શિયમ અને ફોસ્ફરસ, રુધિરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા જાળવી રાખે છે. કઈ ગ્રંથિ? પેરાથાઇરોઇડ. પેરાથાઇરોઇડ ગ્રંથિ એ પિટ્યુટરી ગ્રંથિના નિયંત્રણમાં નથી. ત્યારે પેરાથોર્મોન ઉત્પન્ન થશે હોર્મોન્સ. કેલ્શિયમ ઘટી જાય એટલે કેલ્સિટોનિન હોર્મોન્સ બનશે. કોણ બનાવશે? પેરાથાઇરોઇડ ગ્રંથિ. કેલ્શિયમ અને ફોસ્ફરસના માત્રા જાળવવાનું કામ રુધિરનું તો કઈ ગ્રંથિ કરશે? પેરાથોર્મોન. સમજી. આ થાઇમસ કઈ ગ્રંથિ છે? થાઇમસ ગ્રંથિ વિશે સમજીએ. જે ફેફસાની વચ્ચે હૃદયની નજીક આવેલી ગ્રંથિ થાઇમસ 15 વર્ષ સુધી સક્રિય રહે છે. થાઇમસ ગ્રંથિ 15 વર્ષ સુધી નાના બાળકોમાં વધુ સક્રિય હોય છે. પ્રોટીન બનવા સાથે સંકળાયેલી, પ્રોટીન બનવાના હોર્મોન્સ, બરાબર, પ્રોટીન માટેના હોર્મોન્સ પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. થાઇમસ ગ્રંથિ પ્રોટીન બનાવવા. પ્રોટીન બનાવવાના હોર્મોન્સ થાઇમસ ગ્રંથિ ઉત્પન્ન કરતી હોય છે. બરાબર. થાઇમસ ગ્રંથિ જે બે ફેફસાની વચ્ચે હૃદયની નજીક આવેલી હોય છે, 15 વર્ષ સુધી સક્રિય હોય છે થાઇમસ ગ્રંથિ. બરાબર. પ્રોટીન બનાવવા સાથેના કાર્ય સાથે સંકળાયેલી છે. નાના બાળકોમાં વધુ સક્રિય હોય છે. ઉંમર જતાં 15 વર્ષથી ઉપર એની સક્રિયતા ઘટી જાય છે. નાના બાળકોમાં ખોરાક લેવાની માત્રા ઓછી હોય માટે પ્રોટીન એ શરીરની વૃદ્ધિ માટે બહુ આવશ્યક છે. માટે પ્રોટીન વગર શરીરની વૃદ્ધિ ના થાય છે. માટે નાના બાળકોમાં ખાવાની જમવાની નાના બાળકો ભોજન લેવાની જે કમી હોય, બરાબર, તો એ કમી થાઇમસ ગ્રંથિ પ્રોટીન વડે પૂરી કરતી હોય છે અને એના શરીરનો વિકાસ ઝડપથી કરવા. હવે સમજીએ એડ્રિનલ ગ્રંથિ, જે કિડનીના ઉપર ત્રિકોણાકારે આવેલી છે. એડ્રિનલ ગ્રંથિ ત્રિકોણાકારે કિડનીના ઉપર આવેલી છે એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ ઉપરના ભાગે ત્રિકોણાકારે આવેલી છે. તે બીપી બ્લડ પ્રેશર કંટ્રોલ સાથે બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. તેના હોર્મોન્સ એડ્રેનાલિન હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. એડ્રેનાલિન હોર્મોનનો સ્ત્રાવ કરે છે. ગુસ્સા માટેની ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે. એડ્રિનલ ગ્રંથિ ગુસ્સો આવવા માટે
શરીરનું રુધિરનું દબાણ વધી જશે, બ્લડ પ્રેશર વધી જશે, તો એ એવા હોર્મોન્સનું ઉત્પન્ન કરશે, એવા સંજોગો ઉત્પન્ન થશે જ્યારે વધારે ગુસ્સાની જરૂર હોય, બરાબર, ગુસ્સાની જરૂરિયાત ઊભી થાય ત્યારે એડ્રેનાલિન ગ્રંથિ સક્રિય થાય છે અને એવા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, જેમાં એડ્રેનાલિન અને બીજા અન્ય હોર્મોન્સ આવે છે. તો ગુસ્સા સાથે સંકળાયેલ એને ફાઇટ એન્ડ ફ્લાઇટ, ફાઇટ એન્ડ ફ્લાઇટ ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે. એડ્રિનલ ગ્રંથિ, ફાઇટ એન્ડ ફ્લાઇટ, માર ઉડવું, એટલે ગુસ્સા માટે, ઝઘડવા માટેની ગ્રંથિ એડ્રિનલ ગ્રંથિ ઓળખાય છે. બીપીનું વધારવા માટે જવાબદાર એડ્રિનલ ગ્રંથિ છે, જે હોર્મોન્સ ઉત્પન્ન કરે છે તેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે. એડ્રિનાલિન હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. ફાઇટ એન્ડ, તો અહીંયા તમને જે દેખાય છે પેનક્રિયાસ, અગ્નાશય તરીકે પણ ઓળખાય. પેનક્રિયાસ જે મિશ્ર ગ્રંથિ તરીકે ઓળખાય છે. મિશ્ર ગ્રંથિ, એન્ઝાઇમ અને હોર્મોન્સ. આ પેનક્રિયાસ ગ્રંથિ બે પ્રકારના સ્રાવ કરે છે, એન્ઝાઇમ અને હોર્મોન્સ. એટલા માટે એને કઈ ગ્રંથિ કહેવામાં આવે છે? મિશ્ર ગ્રંથિ. એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકો, બરાબર, પેપ્સિન, ટ્રિપ્સિન, જે પ્રોટીન અને વિટામિન એના સંશ્લેષણમાં જવાબદાર બને છે જઠરના અંદર, બરાબર, આંતરડાની દિવાલોનું પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ્સ એના સંશ્લેષણ માટે જવાબદાર. તો એ પેનક્રિયાસ ગ્રંથિ છે. અને પેનક્રિયાસ ગ્રંથિ જે સ્વાદુપિંડ કહેવામાં આવે છે, બરાબર, એન્ઝાઇમ અને હોર્મોન્સ બંને ઉત્પન્ન કરે છે, માટે તેને મિશ્ર ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે.